لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحیم. अजीजान मोहतरम, हजना सिलसिला ऊपर पैगंबर इस्लाम हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम फरमाव्યું, અલ હજ યનફિલ ફક્ર. હજ એવી ચીજ છે કે જેનાથી ફકીરી દૂર થાય છે. હજ એવી બરકતવાળી વસ્તુ છે કે જે લોકો હજ તરફ જાય અને વાપસ વતન આવે તો તે શખ્સ ફકીરીથી દૂર થશે. અઝીઝાને મોહતરમ, આ બહુ જ વિચાર કરવા જેવી હદીસ છે કે કેવી રીતના થઈ શકે કે એક શખ્સ હજમાં જાય અને વાપસીમાં કદી પણ ફકીર ન થાય. પૈગંબરના કલામ હક છે, બાકીનું હવે એ હાજીઓ ઉપર મહેનત કરવાની રહી કે તે લોકો હજ પછી શું કામ કરે કે જેનાથી તેઓ ફકીર ન થાય. આપણા પાંચમા ઇમામે મોહમ્મદે બાકીર અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, અગર જો કોઈ હજ તરફ જાય અને તે આ ત્રણ ચીજ અગર જો તેના પાસે નહીં હશે તો તેને હજમાંથી કોઈ પણ ફાયદો નહીં મળે. પહેલી ચીજ ઇમામે બાકીર અલૈહિસ્સલામ ફરમાવ્યું, જે લોકો હજ તરફ જાય છે અને તકવા અને પરહેઝગારી અલ્લાહનો ખૌફ દિલ અંદરમાં ન હોય તો હજનો તેઓને કશો પણ ફાયદો નહીં પહોંચે. જે હજના ફાયદાઓમાંથી આપણા માસૂમો જે હદીસો બયાન કરી છે કે હજમાંથી આટલા ફાયદાઓ છે, અગર જો તકવા અને પરહેઝગારી નહીં હશે તો કદી પણ હજનો ફાયદો તેઓને નહીં મળે. એનો કઈ શક નથી કે વાજિબાત અદા થઈ ચૂક્યું, હજ સહી, પણ હજના ફાયદાઓ માટે તકવા અને પરહેઝગારીની જરૂરત છે. બીજી સિફાત કે અગર જો નહીં હશે તો હજનો ફાયદો નહીં મળે. ઇમામે બાકીર અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવ્યું કે તે સહનશીલતા અને સબ્ર અને હિલ્મ અગર જો નહીં હશે તો હજનો ફાયદો એ શખ્સને હરગેજ નહીં મળે. કારણ કે હજ એવું આંતરણમાં છે કે જેના અંદરમાં બહુ જ સબરની જરૂર પડે છે અને એટલા મિલિયો માણસો ભેગા થઈ જાય છે, એટલા માટે શૈતાનનો પણ જોશ વધી જાય છે અને શૈતાન ખોટી રીતના એ હાજીઓના વચમાં ઇખ્તિલાફ પેદા કરે છે અને ત્યાં તેઓને મોહબ્બતની સાથે રહેવા નથી દેતો અને તે ફિતના અને ફસાદના તણખાઓ અને અણબનાવના જે શોલાઓ છે, શૈતાન ત્યાં બહુ જ ફરેબ દેતો હોય છે. એટલા માટે જેના પાસે સહનશીલતા નહીં હોય તે નજીવી ચીજના અંદરમાં લડી પડશે અને તેને હજનો ફાયદો નહીં મળે. ત્રીજી વસ્તુ સારા અખલાક. એ સારા અખલાક, સારા કોમ્પોર્ટોમાં એ એવી ઉત્તમ વસ્તુ છે કે અગર જો હજમાં જે જાતા હોય અને સારો સ્વભાવ નહીં હશે તો તેને હજમાંથી કોઈ પણ કિસ્મનો ફાયદો નહીં મળે. અઝીઝાને મોહતરમ, હજના અંદરમાં કેટલા ઝયીફો આવતા હોય, કેટલી મા બહેનો આવતી હોય, કેટલા મરીઝો હોય. અગર જો સારા અખલાક નહીં હશે તો તે શખ્સ કદી પણ તે ઝયીફો ઉપર રહેમ નહીં કરે, તે મા બહેનોને એહતરામ નહીં કરે અને તે મરીઝો ઉપર દયા નહીં કરે. એ સારા અખલાક અને સારો સ્વભાવ હજના અંદરમાં ખબર પડે છે કે કોણ સારા અખલાક વાળો છે અને કોણ સારો સ્વભાવ વાળો છે. અઝીઝાને મોહતરમ, હજનો અગર જો સારો અખલાકનો એક મિસાલ જોવો હોય તો બીમારી કરબલા, અસીરાને શિતમ, સૈયદે સજ્જાદ અલી ઇબ્ન અલ હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ, આપણા ચોથા ઇમામ અલૈહિસ્સલામની જે સીરતો છે હજ દરમિયાન, જે કિરદારો છે હજના અંદરમાં, હકીકતમાં એના ઉપર વિચાર કરવા જેવું છે. મૌલાઈ સજ્જાદ એક રોઝમામાં ઉભા રહી જતા હતા અને જે કાફલાઓ તેને ન ઓળખે તે કાફલામાં તે દાખલ થતા હતા, જેથી કરી અને ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ હાજીઓની ખિદમત કરી શકે. અને તે હાજીઓ જોતા હતા કે અમોને આ મફત ખિદમત ગુજાર મળી ગયો છે તો એ લોકો પણ એવી રીતના ચીંદ કરતા હતા અને તેઓના જે મોટા દેઘાઓ અને થાંભળાઓ છે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ પાસે તેઓ ધોળાવતા હતા. પણ ઇમામ અલૈહિસ્સલામ આ મોટી કુરબાની અને મોટી ફઝીલતને હાસિલ કરવા માટે અને તે હાજીઓની ખિદમત કરવા માટે મુસ્કુરાહટ વાળો ચહેરો લઈ અને તે કુવાઓમાંથી પાણી ભરતા અને આ પ્રમાણે ઠામ ધોતા અને એ નોખા મોસમોમાં ઠંડી હોય કે ગરમી હોય એ હાજીઓની સેવાઓ કરતા હતા.
પણ જ્યારથી તે લોકો ઇમામ અલૈહિસ્સલામને ઓળખી જતા તો ઇમામ અલૈહિસ્સલામ એ કાફલાને છોડી અને બીજા કાફલાઓમાં દાખલ થઈ જતા હતા. અઝીઝાને મોહતરમ, ઇમામે સજ્જાદ ઉપર લાખો સલામ થાય કે જે હજ દરમિયાન આપણને શીખાર્યા કે કેવી રીતના ખિદમત કરવાની છે અને કેવી રીતના અખલાકની સાથે પેશ આવવાનું છે અને કેવી રીતના તકવા, પरहेજગારી, સહનશીલતા અને સારો સ્વભાવ કેવી રીતના હજના દરમાં લઈને જવું, જેથી કરી અને હજના ફાયદાઓ એ હાજીઓને હાસિલ થતા રહે. لبيك يا الله لبيك يا ربي سعيا أتيتك يا ربي شعثا يكبلني ذنبي سعيا أتيتك يا ربي شعثا يكبلني ذنبي وطفت بالبيت ألبي وطفت بالبيت ألبي أرجو أمانا بين يديك لبيك يا ربي لبيك يا ربي لبيك ألجأ منك إليك لبيك يا ربي لبيك ألجأ منك إليك. 7 માહે શવ્વાલ આજની તારીખોમાં એક બહુ જ મહાન મરજે તકલીદ આયતુલ ઉઝમા સૈયદ અબુલ કાસિમ અલ કાશાની અલ્લાહની રહમતે પહોંચેલ છે કે જે 1381 હિજરી સનમાં આ મહાન શખ્સિયત અલ્લાહને પ્યારા થયા. لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك. والسلام عليكم ورحمة الله وبركاته. لبيك يا الله لبيك يا الله لبيك يا ربي من زمزم الخير شربت غسلت قلبي وأنبت من زمزم الخير شربت غسلت قلبي وأنبت وفي الصفا قد هرولت وفي الصفا قد هرولت وقلت يا ربي لبيك لبيك يا ربي لبيك يا ربي لبيك ألجأ منك إليك لبيك يا ربي لبيك ألجأ منك إليك.